મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં 4 કામ પતાવી દો। આ મહિનાના છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં કાર ખરીદવાની સારી તક છે। કંપનીઓ 1 જાન્યુઆરીથી ભાવ વધારવાની તૈયારીમાં છે। સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરો પણ ઘટી શકે છે। તેથી જો તમે હમણાં રોકાણ કરવાનો પ્લાન બનાવો છો તો તમને વધારે વ્યાજ દરોનો લાભ મળી શકે છે। આ ઉપરાંત અન્ય 2 કામ માટેની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે। 31 ડિસેમ્બર સુધીમાં સસ્તી કાર ખરીદવાની તક છે। આ ઉપરાંત નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે અને તેના સિવાય આધારથી લિંક નહીં હોય તો પાન કાર્ડ બંધ થઈ જશે। જે લોકોનું આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024ના રોજ અથવા તે પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમણે 31 ડિસેમ્બર સુધીમાં તેને પાન સાથે લિંક કરવું અને જો લિંક નહીં હોય તો પાન કાર્ડ બંધ થઈ જશે। અને ચોથું, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવાથી રિફંડ અટકી શકે છે। જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2024થી 25 માટે તમારો આવકવેરો એટલે કે રિટર્ન ફાઇલ કર્યું નથી તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં લેટ ફી સાથે ફાઇલ કરી શકો છો। આમ ન કરવાથી નોટિસ, દંડ અને અન્ય કાનૂની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે। એટલે જ ફટાફટ 31 ડિસેમ્બર સુધીમાં 4 કામ પૂર્ણ કરી દો।